નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. આજે ખેતી, પર્યાવરણ અને કિસાન અધિકાર આ પ્રશ્નો બહુ મહત્વના બનતા જાય છે. આપણને સ્વરાજ મળ્યું પણ કિસાન સ્વરાજ મળવું હજી બાકી છે, અથવા તો એ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. અને આવી જ એક સંસ્થા જતન એ બહુ સરસ મજાનું ઘણા વર્ષોથી આ કામ કરે છે. પછી એ પર્યાવરણની વાત હોય, કૃષિની વાત હોય, ઓર્ગેનિક વસ્તુઓની વાત હોય, અથવા જેનેટિકલ જે સમસ્યાઓ આપણે ત્યાં જીએમની આવી છે, જેનેટિકલ મોડિફાઈડ, એની સામે પણ સતત આંદોલન કરે છે. પણ આવતા વર્ષે જાન્યુઆરીના પ્રારંભમાં 11 થી 13 3 દિવસ રતનપુર એટલે પાલનપુર પાસે કિસાન સ્વરાજ સંમેલનનું આયોજન થયું છે. અને એમાં કૃષિ, પર્યાવરણ, કિસાન અધિકાર એ મુખ્ય 3 વિષયો ઉપર વાત થવાની છે 3 દિવસ. અને ઘણી બધી ખેતીને લગતી ચર્ચાઓ પણ થવાની છે. ઓર્ગેનિક ફૂડનું પ્રદર્શન પણ છે. અને એ સિવાય પણ ઘણી બધી બાબતોને સાથે જોડવામાં આવી છે. આજે આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે કપિલભાઈ શાહ, જે જતન સંસ્થાના સર્વે સર્વા છે, એ આપણી સાથે જોડાયા છે. કપિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે કૌશિકભાઈ. નમસ્તે. નમસ્કાર સાહેબ. તમે ઘણી વાર આવા સંમેલનો યોજ્યા છે. આ પેલા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ આવા સંમેલનો થઈ ચુક્યા છે. ફરી પાછું ગુજરાતમાં આવું એક સરસ સંમેલન થઈ રહ્યું છે. શું આખું સંમેલનની ડિઝાઇન શું છે, પેલા તો એના વિશે વાત કરીએ. હા કપિલભાઈ. હા કૌશિકભાઈ, છે ને આપણે તમે રાઈટફુલી એકદમ સરસ રીતે વાત મૂકી કે ખેડૂતો માટેનું સ્વરાજ હજુ શોધવાનું બાકી છે. જી. અને આમ આપણે સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતીનું કામ કરીએ છીએ, તેની સાથે એ સ્વરાજની જ વાત એ ખેડૂતો દવા ખાતરની ચુંગાલમાંથી છૂટે, ઝેર વગરનું પકવે અને પોતાના હાથમાં બજાર લે, જાતે વેચતા થાય, ફૂડ ફેસ્ટિવલોમાં, ફાર્મ ફેસ્ટિવલોમાં. પણ એટલાથી સ્વરાજ આવતું નથી. બરાબર. બીજા પણ કેટલાક પાસાઓ છે જે આપણને પેપ્સીના કેસમાં જોવા મળ્યા હતા. બટેટાની ખેતી કરનારા 4 ખેડૂતો ઉપર મલ્ટીનેશનલ કંપની પેપ્સીએ કેસ કરેલો કે અમારા બટેટાની જાત તમે અમને પૂછ્યા વગર વાવી શકો નહીં, લાવો 1 કરોડ ને 5 લાખ રૂપિયા એક ખેડૂત પાસેથી. બરાબર. એટલે કે બીજનો અધિકાર આ દેશમાં ખેડૂત પાસે છે કે નહીં? જી જી. હોય ત્યારે સ્વરાજ આવે છે. એવી રીતે જમીનના અધિકાર, પાણી પરનો અધિકાર હોય. વાઇલ્ડ લાઈફના અત્યારે મોટા સવાલો છે. બરાબર. ઊંટ, રોજ, વાંદરા, દીપડા. હમણાં તો સાંભળ્યું છે કે દાહોદ પાસે વાઘ પણ આવ્યો છે. રતનમાલના જંગલમાં. તો આ બધી પરિસ્થિતિમાં ખેડૂત એક પોતે વ્યવસાયકાર છે અને ધંધાનું જોખમ ઉઠાવે છે. દેશનો અન્નદાતા છે, કૃષિ પ્રધાન દેશનો અન્નદાતા છે. એની આ તકલીફો સ્વરાજ ક્યાં છે અને હાલમાં ખેતી કેવી રહી છે? બરાબર. જોડીને અમે કિસાન સ્વરાજ સંમેલન કરીએ છીએ. સજીવ ખેતીનો જ ભાગ છે. સજીવ ખેતી માત્ર આપણે કઈ યુરિયાને બદલે વર્મી કમ્પોસ્ટ ને કમ્પોસ્ટ વાપરો કે પંચગવ્ય અને જીવામૃત વાપરો ત્યાં સુધી મર્યાદિત નથી રાખતા. એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સવાલ નથી. એ સમાજશાસ્ત્રનો સવાલ છે, અર્થશાસ્ત્રનો સવાલ છે, નીતિશાસ્ત્રનો સવાલ છે, સરકારી પોલિસીનો સવાલ છે, ગ્રાહક શિક્ષણનો સવાલ છે, સંશોધનનો સવાલ છે. આ બધું કરવા માટે આ કિસાન સ્વરાજ સંમેલન છે. જી જી, બહુ સરસ. અને એમાં તમે વિષયો ઘણા બધા લીધા છે કપિલભાઈ, કે બીજ સાર્વભૌમત્વની વાત છે, પાક નિંદણની વાત છે, ખેતીમાં શ્રમની વાત છે, માનવ અને અન્ય જીવન સંઘર્ષ વિવિધતા છે. આ બધા પ્રશ્નો બહુ મૂળ પ્રશ્નો છે, ખેડૂત સાથે જોડાયેલા, કૃષિ સાથે, પર્યાવરણ સાથે જોડાયેલા. તો એના વિશે કઈ રીતે ચર્ચાઓ થવાની છે, થોડી એની પણ વાત કરીએ. દર વખતે અમે સંમેલનો કરીએ છીએ. આપણે કહ્યું તેમ અગાઉ ભોપાલ, ચંદીગઢ, હૈદરાબાદ, મૈસૂર, અમદાવાદ
અમદાવાદ પછી પાછું ગુજરાતમાં બીજું રતનપુર, દર વખતે કોઈ ચોક્કસ થીમ રાખીએ છીએ અને તે વખતે એવો પ્રયત્ન કરીએ છીએ કે સાંપ્રત પ્રશ્નોને સાથે લઈ લઈએ. તો આ વખત બરાબર. 4 થીમ છે, એની આજુબાજુના પણ કેટલાક વિષયો છે, પણ આ જે 4 મુખ્ય થીમ છે તેમાં એક છે બીજ પરનું સાર્વભૌમ, બીજનું યસ વિજ્ઞાન. સર. ખેડૂતો બરાબર. દેશી બીજ ઉગવતા થયા છે, પણ જ્યાં આગળ પરપરાગિત પાકો હોય, મકઈ, બાજરી, જુવાર, આપણા બધા વેલાવાળા શાક, પપૈયા, હવે આ બધામાં જો બીજનું વિજ્ઞાન ના સમજીએ તો દેશી બીજ સાચવ્યા કરીએ છીએ પણ પરાગરહણ તો બધું ભેળસેળ થઈ જાય. બરાબર. એટલે બીજનું વિજ્ઞાન શું છે, દેશી બીજ સાચવવાના વૈજ્ઞાનિક રીતો કઈ કઈ હોવી, જી. એની સાથે બીજ બેંક, ખેડૂતો પોતે કોમ્યુનિટી આધારિત બીજની વ્યવસ્થા કેવી રીતે કરે છે કે ખેતી આધારિત ના રહેવું. તો આ જી. કોઈ અગત્યનો વિષય છે. બરાબર. ઉપરાંત પેસ્ટિસાઇડનો ઉપયોગ દેશમાં ખૂબ વધતો જાય છે. રાઉન્ડઅપ, આ એ રાઉન્ડઅપ કે જેનાથી શ્રીલંકામાં 20,000 ખેડૂતોને કિડનીની બીમારી ઊભી થઈ છે. હા, બહુ મોટી વાત. દુનિયાના 15-20 દેશોમાં રાઉન્ડઅપ પ્રતિબંધિત છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં અમુક મહિનામાં પ્રતિબંધિત છે. પંજાબ, મહારાષ્ટ્રમાં પણ ખેતીની સિઝનમાં પ્રતિબંધિત છે. બરાબર. ની મંજૂરી આપણા દેશમાં ચાના બગીચા, મેદાનો અને પાક વગરના વિસ્તારો, રેલવે ટ્રેકની આજુબાજુની સફાઈ હોય, રોડ ટ્રેકની આજુબાજુની સફાઈ હોય, એને માટેની રજીસ્ટ્રેશન થયું છે. ખેડૂતો આને દળ વાપરે છે. બીજા અનેક હર્બિસાઇડ, નીંદણનાશકો વાપરે છે. જી. સરકાર એવા પાકો લાવી રહી છે કે જેનાથી નીંદણનાશકોનો વપરાશ વધે. એની પાછળનું કારણ એક રીતે વ્યાજબી એ છે કે ખેડૂતોને નીંદવા માટે માણસો મળતા નથી. બરાબર. બરાબર. તો ત્યાં જોખમો શું છે, આ પાકોનો કેવી રીતે, શા માટે વિરોધ કરવો જોઈએ, અને એની વિકલ્પે ખેડૂતોએ નીંદણની વ્યવસ્થા કેમ કરવી જોઈએ. નાના યંત્રો, સાધનો, નવી ટેકનોલોજી, પ્રદૂષણ ન કરનારી ટેકનોલોજી કેવી રીતે ખેડૂતો હસ્તગત કરે, અને એની સાથે છે ખેતીમાં શ્રમ. શ્રમ કરનાર માણસો નથી, ક્યાં ગયા શ્રમિકો ખેતીમાંથી? બરાબર. મફતનું ખાવાનું આપી દે છે તો ખેતીનું શું થાય? કેટલો મોટો સવાલ છે. બરાબર. આને માટે માત્ર યંત્રોથી કામ નથી થવાનું, સરકારની નીતિઓ ઉપર કામ કરવું. જી. જી. કે ભાઈ ખેતીની સિઝનમાં બજેટ ઉપલબ્ધ થયું ત્યારે આ બધી સ્વતંત્રતા સ્વરાજ આવે છે. તો ખેતી એક ત્રીજો વિષય છે. અને ચોથો વન્ય જીવોનો રંજાડ. હાજી. હાજી. વ્યવસાયકાર તરીકે ખેડૂત એટલું ભીખમાં છે. આ બધા મુદ્દાઓ ઉપરાંત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હમણાં ન્યુઝીલેન્ડ સાથે થયો, અમેરિકા સાથે વચ્ચે થયો છે, તેની અસર ખેડૂતો પર શું થવાની છે, કપાસ, મગફળીનો ભાવ ક્યાં નીચા થાય છે, આ વાત ખેડૂતોએ સમજવી પડશે. જી. જી. આની સાથે સાથે જેનેટિકલી મોડિફાઈડ ને બદલે એનો તો હવે વિરોધ થયો છે. સરકાર એક બાજુ થોડું ભૂલું મૂક્યું છે, પણ એડિટેડ ક્રોપ છે, જીન એડિટેડ ક્રોપ. બરાબર. એના વિશે પણ વાતચીત કરવાની જરૂર. જી. જી. ઓર્ગેનિક, પ્રાકૃતિક, સજીવ, જે નામ પાડે તે આ બધાના પ્રમાણનનો મોટો સવાલ છે. બરાબર. સરકારના એક વિભાગે એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે પીજીએસ, પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ નામની ખેડૂત આધારિત એક પ્રમાણન વ્યવસ્થા છે પ્રાકૃતિક ખેતી માટેની. એક એજન્સીએ આવતા 6-8 મહિનામાં 5 થી 10,000 સર્ટિફાઈ કરી દે. હવે ઝડપથી એમ કે પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થોડો થઈ જાય, આપ સર્ટિફિકેટની વહેંચણી કરો તો ગ્રાહકોનો વિશ્વાસ કેવી રીતે જીતાય. બરાબર. બધા મુદ્દાઓ ઉપર સમાંતર સત્રો ચાલવાના છે અને મુખ્ય બેઠકો થવાની છે. અને આને માટે દેશભરના લગભગ 40 જેટલા નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા આવવાના છે. ક્યાં બાત હે, વાહ. આવો આ ઉત્સવ અમે કરવાના છીએ અને સૌને આમંત્રણ. જી. 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 અને એમાં કઈ રીતે ખેડૂતો જોડાઈ શકે, રજીસ્ટ્રેશન, થોડી પ્રાથમિક માહિતી આપો તો આ દર્શકોને ખ્યાલ. બહુ સારું. અને જરાક જરૂર પડે તો આપ એને ડિસ્પ્લે પણ કરજો. જી. પહેલા તો કયા મહેમાનો આવવાના છે તેની થોડીક વાત કરી લઉં.
જી જી પદ્મશ્રી આવવાના છે. પદ્મશ્રી આવવાના છે સુભાષ શર્મા યવતમાળમાં, જેમને ગયા વર્ષે સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી માટે એવોર્ડ મળ્યો. બરાબર. નેકરામ શર્મા હિમાચલ પ્રદેશથી આવવાના છે, જેમને પણ પદ્મશ્રી મળ્યો. આ સરકારે એટલું સારું કામ કર્યું છે કે દર વર્ષે પ્રાકૃતિક સજીવ ખેડૂતોને 2-3 ખેડૂતોને પદ્મશ્રી આપે છે. બરાબર. બાપુલાલ દહિયા ડાંગર અને ઘઉંની જાતો વિકસાવે છે મધ્યપ્રદેશના સતના પાસે, એમને પણ પદ્મશ્રી મળ્યો. 3 પદ્મશ્રી વૈજ્ઞાનિક સજીવ ખેતી કરનારા, બીજ સંગ્રહ કરનારા ખેડૂતો છે. એક નાની બેન છે, 8મી ધોરણ ભણેલી, સંતોષ ચાર, કેરટ લેડી ઓફ રાજસ્થાન, એને રાજ્યની જાતિ છે. ઓકે. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે. એ આપણા ઉદઘાટનના સત્રમાં એ છે. ક્યા બાત છે. કૃષિ નીતિ ના બહુ અચ્છા વિશ્લેષક દેવેન્દ્ર શર્મા, જેમણે બ્રિટિશ પાર્લામેન્ટમાં અને ખૂબ દેશોમાં બહુ જાણીતું નામ છે. 3 દિવસ એ રહેવાના છે. એવી આપણા દેવલ દેવ કરીને ડાંગરની 14 જાતો ઓરિસ્સામાં સાચવી છે. એ ઉપરાંત ગોપાલભાઈ સુતરિયા છે, દેવેશ પટેલ છે, અમે છીએ જતનમાંથી, ગુજરાતની બધી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ છે, નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટિમ્બડિયા સાહેબ છે, હિમાચલની ઓર્ગેનિક જે કામ ઉપાડ્યું છે હિમાચલનું, આપણા રાજ્યપાલ સાહેબ ત્યાં હતા ત્યારે એમણે ત્યાં શરૂ કરાવેલું. ત્યાંની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આવવાના છે. વન્યજીવ બાબતે ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ રિટાયર થયેલા ઉદય વોરા આવવાના છે. એટલે કામ કરનારા તમામ મહત્વના લોકોનો આ જગ્યાએ સમન્વય છે. ઘેર બેઠા ગંગા છે. અને સૌ આપણે રજીસ્ટ્રેશનની વાત કરી કૌશિકભાઈ, કે આ આશા અમારું જે નેશનલ લેવલનું નેટવર્ક છે, જતન આપણું ગુજરાતનું નામ પાડેલું છે અને આપણે દેશભરમાં છે. એ લોકોનું અમારું જે નેટવર્ક છે, અલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર, એ ક્યારેય સરકારી ફંડ લેતું નથી, સ્પોન્સરશિપ લેતું નથી, કોઈની જાહેરાત લેતું નથી. अपने हाथ जगन्नाथ, समाजना हाथ जगन्नाथ, एना भरोसे आ चाले छे. आ यज्ञ कार्य छे. आप सौ जाणो छो 38 વર્ષથી મીડિયાનો પણ એવો સપોર્ટ મળે. બરાબર. એટલે આનું નોંધણી કરવા માટે અમે એક લિંક ઉપર શહેરના લોકો 3,500 આપે, ખેડૂત જો બીજી આવક કરતો હોય તો 2,500 આપે, ખેડૂત માત્ર ખેતી પર હોય તો 1,500 આપે, મહિલા ખેડૂત હોય તો 800 રૂપિયા આપે. પણ ખેડૂત હોય તો 10 કિલો અનાજ લઈને આવે, 8 કિલો સાહેબ આ વિચાર બહુ અદ્ભુત છે. થોડો એમાં અનાજ લઈને આવો, અનાજ લઈને આવો, પણ આ યજ્ઞમાં આહુતિ આપો, આ ભાવના. વાહ, બહુ સરસ, બહુ સરસ. અગાઉથી નોંધાઈ જાય તો ભાઈઓ કેટલા, બહેનો કેટલા. સાંસ્કૃતિક કાર્યક્રમો વિનય ચારુલના થવાના છે, ક્લાઇમેટ ચેન્જ ઉપર નાટક છે, આપણા સામાજિક સદભાવ ઉપરનું નાટક છે. બધાને પ્રાકૃતિક ખેતીનો ખોરાક ખવડાવવાનો છે. બાજરો, તેલ, દરેક ઓરથી અમે ભેગા કરી રહ્યા છીએ. લગભગ 25 જેટલા દેશી બીજના સ્ટોલ લાગવાના, ડાંગરની 300 જાતોનો ડિસ્પ્લે થવાનો, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઓર્ગેનિક ફૂડ, વ્યક્તિગત રીતે મળવા માટેના મહાનુભાવો, મુખ્ય સત્રો, સમાંતર સત્રો, એક મોટો જલસો ચાલવાનો છે પ્રાકૃતિક ખેતી વિશે. વાહ વાહ વાહ, બહુ સરસ. કપિલભાઈ, તમે બહુ અદ્ભુત વાત કરી. મને બહુ ગમ્યું કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અનાજ લઈને આવે ને આમાં જોડાય. બહુ અદ્ભુત તમારો આ વિચાર છે, બહુ અદ્ભુત વિચાર છે. આપણે કાર્યક્રમ કરીએ છીએ ને ત્યારે પૈસા જરૂરી છે ને બધા યોગદાન આપે એની આપણે અપેક્ષા રાખીએ છીએ. જરૂરી છે. પૈસા વાકે કોઈ પાર્ટિસિપેટ કરતો અટકી જાય એવું નથી રાખે. બહુ સરસ, બહુ. એટલે ખેડૂતો માટે અને જે લોકો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ જવાનો વિચાર પણ કરે છે, એની માટે આ મોટો લાવો, મોટો મોકો છે કે તમે ત્યાં જાઓ, સમજો અને સમજીને પછી ખેતી એ તરફ વળો તો બહુ મોટું કામ થવાનું છે. આ ખાલી તમારી આર્થિક સ્થિતિનો સવાલ નથી, ખાનાર વર્ગનો પણ એટલો જ ગંભીર સવાલ છે. કૃષિનો પણ એટલો જ મહત્વનો પ્રશ્ન છે. એટલે બધાનું સોલ્યુશન એક જગ્યાએ, એક છત નીચે તમને મળવાનું છે. એટલે કિસાન મિત્રોને
આપણે વિનંતી કરીએ કે આવા કાર્યક્રમમાં જોડાવવું જોઈએ 3 દિવસ અને ઘણો બધો તમને લાભ મળવાનો છે. કપિલભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ કિસાન સ્વરાજ સંમેલન વિશે વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. આ વિશે પરિવાર આપણે વાત કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર કપિલભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને સૌરાષ્ટ્રના મિત્રો અને જ્યાં જ્યાં આ કરુણા ટોક્સની રીચ છે, પહોંચે છે, તે સૌને આ માત્ર ખેતીનો ધર્મ નથી, આપણા સ્વાસ્થ્યનો ધર્મ નથી, પરિવારનો ધર્મ નથી, આ આપણા દેશ માટે ધર્મ છે, નૈતિક ધર્મ છે. એમ સમજીને બધા આવો. ખૂબ આભાર. યસ.